નમસ્કાર, ખટપટિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર ડૉક્ટર ઝુનઝુનવાલા વાંચી રહ્યા છે। અસહ્ય ગરમીથી અચાનક વાતાવરણમાં પલટો આવતો વરસાદ વરસ્યો અને બફલાટાથી બફાઈ ગયેલા લોકોમાં શાંતિનો માહોલ અને બફાઈ ગયેલા લોકોને ઠંડક પ્રસરી। પૂરજોશમાં પવન ફૂંકાવાથી કેટલાક ઝાડ ઊંધા થઈ ગયા અને કેટલાક ઝાડ હમા થઈ ગયા। કીડી અને હાથી વચ્ચે થયો અકસ્માત। હાથી ગંભીર રીતે ઘાયલ થયો અને કીડી તંદુરસ્ત છે। હાથીને સારવાર અર્થે કબાઈ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો। લુણાવાડા બસ સ્ટેશનથી મચ્છર સાયકલ લઈને જતો એક રિક્ષા સાથે ટકરાતો મચ્છરને કંઈ થયું નથી, પણ રિક્ષા ચાલકને ગંભીર રીતે ઘવાયો છે। તેના હાથ પગ તૂટી જતો તેને ભંગારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાલ કીડી સુરક્ષિત છે। ચાની હોટલનો માલિક ચાની કિટલીમાં કૂદી પડ્યો અને ચાના કપમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો। અંધેરા ગામમાં મળદું સ્મશાનમાંથી મળદું લાકડા લઈને ભાગી ગયું। તેની શોધખોળ માટે 4 પોલીસવાળા પહોંચ્યા। મળદું અત્યારે પાછું આવી ગયું છે, પણ પોલીસવાળાનો કોઈ જ અતોપતો નથી। વડોદરામાં પાણીપુરી ફાટવાથી પાણીપુરી ખાવા આવેલા કેટલાક લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે। મૃત્યુ પામેલા લોકોને ત્યાં જ દાટી દેવામાં આવ્યા અને ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે જ્યાં મળદા છે ત્યાં પંખા લગાવવામાં આવે, જેથી કરીને મળદાને ગરમીથી રાહત મળે। ટ્રેક્ટર ઉપર પંખો લગાવવાની માંગ, હેલિકોપ્ટરનો પંખો ટ્રેક્ટર ઉપર લગાવવાની માંગ, જેથી કરીને વાદળ ઉપર ખેતી થઈ શકે। વાદળ ઉપર ખેતી કરવા માટે લોકોએ ધર્યા સરકાર સામે ધારણા। મહીસાગરમાં રસગુલ્લા અને પાણીપુરીનો વરસાદ થવાની શક્યતા। જે કોઈ પણ દાંત વગરના માણસો છે તેમને ઊંચું જોઈ અને મોઢું ખુલ્લું રાખીને બેસી રહેવું, જેથી કરીને તેમનું મોઢું મીઠું થઈ શકે તેવી શક્યતાઓ છે। સમાચાર પૂર્ણ થયા। ધન્યવાદ। આવા જ ન્યૂઝ જોવા માટે વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલ શ્રી આર પોઈન્ટ ખેરોલીને સબસ્ક્રાઈબ કરજો, માત્ર મનોરંજન માટે। ધન્યવાદ।